પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. સુરત મહાનગરપાલિકાનું 10,000 કરોડથી વધુનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. સુરતવાસીઓને આ વર્ષના બજેટમાં 57 સિમેન્ટના રોડ મળશે. ગત વર્ષે ડામરના રોડ પાણીમાં ધોવાઈ જતા આ વર્ષના બજેટમાં 18 અને 24 મીટરના રોડને સિમેન્ટ કોન્ક્રીટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. સુરત વેસુના ગેમ ઝોનના માલિકને ત્યાં જીએસટીના દરોડા બાદ બબાલ. દરોડા દરમિયાન રોકડ અને ઘરેણાં ભરેલી બેગ બારીમાંથી નીચે ફેંકી. બિલ્ડિંગના મેનેજર અને વોચમેને બેગ ઉપાડી. ગેમ ઝોનના માલિકે બેગ પરત લેવા પરિચિત યુવકને મોકલ્યો. બેગમાં નાણાં ઓછા હોય માલિક અને બિલ્ડિંગના મેનેજરની વચ્ચે માથાકૂટ થઈ. ગેમ ઝોનના માલિકે નાણાં ચોરી થયાની પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી. મોરબીમાં જાહેરમાં શૌચ કરનારા ચેતી જજો. મોરબી મહાનગરપાલિકા કચેરી બહાર મોટું બેનર લગાવવામાં આવ્યું. બેનરમાં જાહેરમાં શૌચ કરતા લોકોના ફોટા લગાવાયા. જાહેરમાં શૌચ કરતા લોકોને રોકવા મહાનગરપાલિકાનો નવતર પ્રયોગ. વિવિધ વિસ્તારોમાં જાહેરમાં શૌચ કરતા લોકોના ફોટા બેનરમાં લગાવાયા. મહાનગરપાલિકાએ ચેતવણી માટે લખ્યું, જાહેરમાં યુરિનલ કરશો તો તમારો ફોટો બેનરમાં લાગશે. મહીસાગરની લુણાવાડા નગરપાલિકા માર્ચ એન્ડિંગ આવતા બાકી વેરા અંગે હરકતમાં આવી. નગરપાલિકાએ 7,35,00,000ની વેરા વસૂલાતના અનુસંધાને 5 મિલકતો સીલ કરી. 10,000થી વધુનો વેરો બાકી હોય તેવા 100 મિલકત ધારકોને નોટિસ પણ ફટકારી. પાલિકા મોટા માથા સામે કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપો.